ઠાસરાના સૈયાદ ગામમાં જર્જરિત આરોગ્ય કેન્દ્રથી લોકોને હાલાકી 35 વર્ષ જૂનું મકાન નવું બનાવવા માંગણી છત પરથી પોપડા પડતા દર્દીઓને જાનહાનિની ભીતિ કર્મચારીઓ ભય વચ્ચે કામ કરવા મજબૂર ઠાસરા તાલુકાના ચેતરસુંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પેટા કેન્દ્ર સૈયાદ ગામે આવેલું છે જે ઘણા સમયથી જર્જરિત બનતા છત ઉપરથી પોપડા ખરે છે ત્યારે સાજા થવા આવતા દર્દીઓને ઈજા થવાનું ભય રહ્યા કરે છે। અહીં આરોગ્ય કર્મચારીઓ પણ ભય વચ્ચે કામ કરવા મજબૂર બન્યા છે જેથી સત્વરે સૈયાદ ગામના આરોગ્ય પેટા કેન્દ્રનું મકાન નવું બનાવાય તેવી માંગણી ઉઠી છે। ઠાસરા તાલુકાના છેવાડાના સૈયાદ ગામની વસ્તી અત્યારે આશરે 6000ની આસપાસ છે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા કેન્દ્રનું મકાન 35 વર્ષ જૂનું હોવાથી જર્જરિત બન્યું છે। મકાનમાં મોટી તિરાડો પડી ગઈ છે અને બારી બારણા પણ તૂટી ગયા છે। ચોમાસામાં પાણી ટપકવાના લીધે આરોગ્યના સાધનો દવાઓ સ્ટેશનરી પણ પલળી જાય છે। છત પરથી આરસીસીના પોપડા દર્દીઓ સારવાર લે છે તે પલંગ પર પડતા જાનહાનિનો ખતરો રહેલો છે। ભારે વરસાદમાં દર્દીઓની સારવાર કરવાના બદલે કર્મચારીઓ ફ્લોર પર ભરાયેલા પાણી ઉલેચવા મજબૂર બને છે। આસપાસ કોઈ દવાખાનું ન હોવાથી સૈયાદ ગામના લોકોને ના છૂટકે બીતા સારવાર માટે અહીં આવવું પડે છે। બીજી તરફ ડાકોર સિવિલ હોસ્પિટલમાં પૂરતા વિભાગો ચાલુ ન હોવાથી પણ ના છૂટકે ગ્રામજનોએ અહીં સારવાર લેવી પડે છે। ત્યારે સૈયાદ પેટા કેન્દ્રનું મકાન નવું બનાવાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે। TV18 ન્યૂઝ ઠાસરા।